નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદની સરકારી હોસ્પિટલ. હળવદની સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર નથી. આમ તો ગાયનેક ડૉક્ટર ન હોય એટલે 1 લાખની વસ્તી ધરાવતા તાલુકાના મોટાભાગના શ્રમિક પરિવારો હોય કે ખેત મજૂરો હોય કે આજુબાજુમાં જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના મજૂરો હોય કે જે પણ સારવાર લેતા હોય તો તેને હાલાકી પડી રહી છે. તેને લઈને જ આપણે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છીએ. શું તકલીફ છે, ક્યારથી રજૂઆત કરો છો તે વિશે આપણે જાણીશું. શું તમારું નામ ને ક્યારથી રજૂઆત કરો? મારું નામ જયેન્દ્ર જાની છે. અમારી ખાલી એક જ રજૂઆત છે. અહીંયા ગાયનેક ડૉક્ટર છેલ્લા 1 મહિનાથી નથી. રેગ્યુલર દવા જે હાલતી હતી, મારો મિત્ર છે આનંદ આચાર્ય, એના પત્નીની રેગ્યુલર દવા અહીંયા હાલતી હતી, પણ અત્યારે છેલ્લા મહિનો છે અત્યારે કોઈ પણ ડૉક્ટર છે નહીં ને અમારે પ્રાઇવેટમાં બતાવવા જવું પડે છે. એટલે આમાં ખાલી એક જ રજૂઆત છે કે અહીંયા ગાયનેક ડૉક્ટર મૂકે જેથી કરીને આમ લોકોને પણ વ્યવસ્થા મળતી રહે. ગાયનેક ડૉક્ટર નથી, અન્ય કયા કયા ડૉક્ટર નથી તમને કંઈ જાણવા મળ્યું હોય તો, અને કેવી અસુવિધા થાય? જાણવા મુજબ તો બીજી જાજી તો ખબર નથી, પણ અત્યારે મોટી હાલાકી તો આ જ છે કે અહીંયા કોઈ ગાયનેક ડૉક્ટર નથી અને સાથે કોઈ બાળકોના ડૉક્ટર નથી. કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલ હોય, ગાયનેક ડૉક્ટર છે, ડિલિવરી સમય છે, ડિલિવરી થાય તો સાથે ને સાથે બાળક કોઈ પણ ક્ષતિવાળું જન્મે તો ડૉક્ટર હોય તો તરત એની સારવાર થઈ શકે. પણ હાલમાં અત્યારે સરકારી દવાખાનામાં ગાયનેક ડૉક્ટર તો અવેલેબલ નથી. સાથે ને સાથે કોઈ ચાઇલ્ડ ડૉક્ટર કે જે નાના છોકરાઓના ડૉક્ટર હોય એ પણ અત્યારે અહીંયા ઉપલબ્ધ નથી. તો આવનારા સમયમાં કોઈ પણ અહીંયા ડિલિવરી થાય તો ડૉક્ટર ના હોય તો બાળકને કોઈ પણ એવી ગંભીર બીમારી હોય કે કોઈ પણ ક્ષતિ હોય તો અહીંથી તાત્કાલિક ખસેડવા પડે. એ બાબતે બહુ અઘરો વિષય છે, કારણ કે અહીંથી બધું આઘું છે. કારણ કે મોરબી, સુરેન્દ્રનગર તો હવે એવડા નાનકડા જન્મેલા શિશુને અહીંથી લઈ જવું બહુ જ અઘરું પડે, અને રસ્તામાં કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ રહે? ડૉક્ટરોનો હોય કેવી તકલીફ પડે, શું તમારો અનુભવ? અનુભવમાં તો અત્યારે હાલની પરિસ્થિતિમાં એવું છે કે ડૉક્ટર અહીંયા ન હોવાના કારણે મારે બહાર પ્રાઇવેટ દવાખાનાની અંદર જવું પડે છે, અને પૈસાની સગવડતા ન હોય કે હોય એ તોય ગમે તેમ કરીને આપણે ચૂકવવા પડે, કેમ કે જે પરિસ્થિતિ છે એનો સામનો તો કરવો જ પડશે. પત્ની મારા સગર્ભા છે તો એની જે કંઈ સારવાર કરવી જ પડે એ તો મારે કરવી જ પડે. પણ જો અહીંયા કોઈ ડૉક્ટર કાયમી માટે ઉપસ્થિત હોય તો અમારે આ બધી તકલીફો વેઠવી પડે નહીં. ખાસ કરીને પ્રકાશભાઈ વરમોરા, આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય, તેઓ કહી રહ્યા છે કે પૂરતો સ્ટાફ છે, સારું દવાખાનું છે, ડૉક્ટરો પણ સારા છે, તો શું કહેશો? એમને જે કહે છે આપણું હળવદનું દવાખાનું ખૂબ સારું છે. ગાયનેકની જો વિશેષ તરીકે વાત કરું, મારો અનુભવ ખાલી ગાયનેક પૂરતો જ છે આ સરકારી દવાખાનાની અંદર. તો એમાં એવું છે કે જે ભૂતપૂર્વ વિરજા સાહેબ જે હતા એમનો સ્વભાવ પણ સારો હતો, પોતે અનુભવી ડૉક્ટર પણ હતા. પણ પ્રશ્ન અત્યારે એ નથી કે એ કેવા હતા કે શું નથી. પ્રશ્ન એ છે કે હાલની તારીખમાં અમારે જવું તો ક્યાં જવું? કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય ડિલિવરી સમયે તો અમારો હાથ કોણ ચાલે? અમારે તો ભરોસો સરકાર ઉપર જ હોય, કેમ કે નાની મોટી બાબતો આપણી પાસે ઘર લેવામાં આવે છે તો એનો એ લોકોએ પણ અમને એટલો સહયોગ કરવું પડે ને સરકારે. પણ આ સ્થિતિ તો ઘણા લાંબા સમયથી અલગ અલગ ડૉક્ટર ન હોય, અહીંયા આપણે જોઈએ તો કોઈને અકસ્માત થાય, એના ઉપર સરકારે વિશેષ ધ્યાન દેવું જ પડે. કેમ કે એ લોકોને આપણે ચૂંટીને લાવી છે તો શા માટે લાવી? નેતાઓને શું કહેશો મત લેવા આવે? નેતાઓને એટલું જ કહેવાનું છે કે તમને ખાલી ચૂંટણી વખતે જ અમે યાદ આવી છે, બાકીના સમયમાં ભૂલી જાઓ છો. ઘરે ઘરે તમે જેમ વોટ માગવા જાઓ છો એ રીતે ઘરે ઘરે તમારે પૂછવા જવું જ જોઈએ કે તમને કોઈ તકલીફ છે કે નથી. કદાચ ઘરે ઘરે ન જાઓ, પણ કદાચ તમારી પાસે કોઈ આવે છે તો તમે એને યોગ્ય જવાબ આપો ને એની સમસ્યાનું સમાધાન તમારે કરવું જ પડશે. કેમ કે ખાલી એકલા ચૂંટાઈ જવાથી નેતા નથી થવાતું. નેતા કોણ? જે જનતાનું, સામાન્ય જનતા જે સક્ષમ નથી એ બધાને પોતાના નેજાની ઠળ સાચવી શકે, એની સમસ્યાઓનું સમાધાન કરી શકે, એ જ નેતા કહેવાનું લાયક છે. બાકી તો કોઈ નેતા કહેવાનું લાયક નથી. ખાલી વાયદા કરે અને પછી ભૂલી જાય 5 વર્ષ સુધી. એવા તો વર્ષોથી 75 વર્ષ થઈ ગયા ભારત દેશને આઝાદ થતા, આવા જ જોતા આવી છે. કોઈ યોગ્ય નેતા અમને મળ્યો નથી. તો આ વાસ્તવિક સ્થિતિ છે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય જ્યારે પણ એમ કહે કે હળવદનું સરકારી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે, સારી સુવિધા છે, પરંતુ આ પણ એક વાસ્તવિક સ્થિતિ છે કે અત્યારે અહીંયા ડૉક્ટર નથી, અને ડૉક્ટર નથી તેને લઈ દર્દીના સગા પરેશાન થાય છે. ત્યારે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય અહીંયા મુલાકાત લે, અહીંયા નેતાઓ પણ જે ફોટા પડાવવા આવ્યા હતા ને એ નેતાઓ પણ અહીંયા આવે અને જોઈ લે કે અહીંયા ખરેખર ડૉક્ટર નથી અને તેને લઈને દર્દી પરેશાન થાય છે.